મારું નામ પટેલ મોહમ્મદ આસિફ છે. હું અહીંયા LIC ઓફિસ જંબુસર લગભગ 21 વર્ષથી આ મારા ફાધર શોપ રન કરતા હતા. પછી એમના એક્સપાયરી પછી હું શોપ રન કરું છું. શાની શોપ છે તમારી? મારી શોપ ઓટો પાર્ટ્સની છે, ઈગલ ઓટો પાર્ટ્સ ને ઓઇલ ઈગલ ઓટો. તો લગભગ છેલ્લા 5 વર્ષથી હું અહીંયા શોપ પર છું. મેં તારીખ 20 મેના એમેઝોન ઉપરથી આઈફોન ઓર્ડર કરેલો ક્રેડિટ કાર્ડથી ICIના, બરાબર. તો તારીખ 25માં મને એમેઝોનની ડિલિવરી આઈફોનની ડિલિવરી આવે છે લગભગ 11:51ની આસપાસ. 11:51ની આસપાસ ડિલિવરી આવે છે. જેવી ડિલિવરી આવે છે તો મેં બોક્સ હાથમાં લઉં છું તો મને થોડું ડાઉટ જાય છે, કેમ કે આઈફોનની કમ્પેરમાં આ બોક્સનું વજન થોડું વધારે લાગે છે મને. તો મેં ત્યાં મારો બાળક હતો, મેં કીધું કે બેટા મને થોડી ગરબડ લાગે છે, તું જરા વિડીયો રેકોર્ડ કરજે. તો મેં બોક્સ ખોલ્યું, મારા બાબાએ વિડીયો રેકોર્ડ કર્યું. તો અમને ડાઉટ હતું, એવું જ નહીં કર્યું. અંદરથી બોક્સમાંથી કોઈ દિવસ આઈફોનનું બોક્સની અંદર કોઈ દિવસ આવું રેપ કરેલું પેપર ના હોય, એ ડાયરેક્ટલી આઈફોન જ હોય છે. તો આ નહીં કર્યું એટલે મને વધારે ડાઉટ થયો. તો પછી મેં કીધું વિડીયો સેકન્ડ કન્ટિન્યુ બનાવ, બીજું સેકન્ડ વિડીયો રાખ. તો પછી એને વિડીયો બીજું બનાવ્યું. તો અમે જ્યારે ખોલ્યું તો એમાંથી મતલબ કે આ રેપ ગિફ્ટ રેપ પેપરમાંથી આ બોક્સની ઉપર જેલી પેન લખેલું છે, પણ અંદર મેં ચેક કર્યું તો જેલી પેનના બોક્સની અંદર સાબુન નીકળેલો છે. તે બી તમને બતાવી આપું. આ સાબુન મેં એની આજુબાજુ ટિશ્યુ પેપર મૂકેલા છે, પેલું બોક્સમાંથી પેલું મૂવ ના થાય ને એટલા માટે. અચ્છા, તમને આઈફોનની જગ્યા ઉપર આ તમારી સાથે ફ્રોડ થયો છે, ચોખ્ખો ફ્રોડ થયો છે ક્લિયરલી. મેં ઓર્ડર કરેલો આઈફોન 13 128 GB 20 મેના, બરાબર. ને 25 તારીખે મને ડિલિવરી મળે છે આની. વિધિન અ સેકન્ડ જેવું મેં વિડીયો પૂરું કરીને તરત જ મેં એમેઝોન ડિલિવરી બોય છે, મિનહાજ નામ છે, એને મેં ફોન કર્યો. હજુ 2 મિનિટ બી નથી થઈ, એ રોડ પર બી નહોતો આવ્યો. એને ફોન કર્યો, એને મારો ફોન આન્સર ના કર્યો. પછી વિધિન સેકન્ડમાં એનો ફોન આવ્યો કે આસિફભાઈ બોલો, શું થયું? મેં કીધું વિનહાર તું જલ્દી ઘરે આવ, આઈફોનના બોક્સની જગ્યાએ જેલી પેનનું બોક્સ નીકળેલું છે ને એમાં સાબુ મૂકેલો છે. રજૂઆત કરી તમે એની? મેં એ લોકોને રજૂઆત કરી. મિનહાજે પછી એના સિનિયર જૈનિલ કરીને ઓફિસે બેઠે છે, એ જૈનિલ ભાઈ બી આવ્યા. બંને લોકોને મેં બંને તે વખત જ બતાવ્યું કે જો આ શું નીકળ્યું છે બોક્સ આઈફોનની જગ્યાએ. એ બંને લોકોએ જોયું. પછી એ લોકોએ મને કીધું કસ્ટમર કેર પર તમે અત્યારે જ ફોન કરો. મેં એમેઝોન કસ્ટમર કેર પર કોલ કર્યો. એ લોકોને મેં બધી ઇન્સિડન્ટ બતાવ્યો કે મેં શું ઓર્ડર કરેલું ને શું નીકળ્યું ને અત્યારે ડિલિવરી રિસીવ કરી છે મેં. પછી એ લોકોએ મને કીધું કે બ્લેન્ક પેપર ઉપર તમે જે પ્રોડક્ટ આવી છે એની ફોટો અને તમારું નામ ને તમારી એમેઝોન આઈડીનું જે નામ છે તે અમને ફોટો. પ્રજાને શું કહેવા માંગો છો તમે હવે એના વિશે? પ્રજાને તો એવું કહેવા માગું છું કે જ્યાં ઓનલાઈન લૂંટેરાઓ છે, જે તમારી જોડે આવી રીતે મતલબ કે ફ્રોડ કરે છે, બરાબર, તમને મતલબ કે તો એનાથી હવે સાવચેતી રાખવાની ખૂબ જરૂરી છે, બરાબર. કેમ કે આવી રીતે તમારા મતલબ કે આ તો મને થયું કે આગળથી કોઈ આવું મારી સાથે જેવો ફ્રોડ થયો છે, આગળ કોઈની સાથે ફ્રોડ ના થાય. તો એનાથી બચવા માટે ખાસ આગળ પગલાં લેવા જોઈએ. એટલા માટે આગળ મેં કન્ઝ્યુમર કોર્ટમાં બી મેં યસ્ટરડેના એક એપ્લિકેશન કમ્પ્લેન કરાવી છે, મેં એવિડન્સ બી નાખેલા છે. ને આજે મારે લોયર સાથે બી વાત થઈ ગઈ છે, એ બી ક્લિયરલી FIR બી કરવાની છે આજે. તો હું એમેઝોનને અગેન્સ્ટમાં પગલાં લેવાનો છે વેરી સ્ટ્રિક્ટલી. ને આગળ બી લોકોને મારો એ જ મેસેજ છે કે તમે બી આવા ઓનલાઈન ફ્રોડથી સાવચેત રહેજો ને ધ્યાન રાખજો.